ચાલો આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક. એની માટે આપણે આ ચણાનો લોટ લઈ લીધો છે. એક બાઉલ આપણે લોટ લીધો છે. એને આપણે પહેલા તો ચારી લઈશું. એને અંદર જે ગાંઠા હોય એ બધા નીકળી જાય. હંમેશા આપણે કોઈ વસ્તુ બનાવીએ તો ચારીને જ લોટ લેવાનો રહેશે. એટલે આપણે ચારી લઈશું. પહેલા લોટ આપણે ચારી અને લઈ લીધો છે. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અડધી ચમચી આપણે મરચું નાખીશું અને થોડુંક આપણે હળદર નાખીશું અને ધાણા જીરું નાખીશું અડધી ચમચી. બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. બધા મસાલા આપણે મિક્સ કરી લીધા છે. હવે આપણે છાશ લીધી છે. જેટલો આપણે લોટ લીધો છે એનાથી આપણે 1.5 ગણી એટલે કે 1.5 વાટકી આપણે છાશ લેવાની છે. અને આ રીતે આપણે છાશ નાખતું જવાનું અને બેટર આ રીતે તૈયાર કરતું જવાનું છે. એકારે બધી નથી નાખી દેવાની. તો બધી એકારે નાખી દેશો તો અંદર ગાંઠા પડી જશે. આ રીતે આપણું બેટર જો તૈયાર છે. 1 વાટકી આપણે લોટ લીધો હતો અને સામો આપણે 1.5 વાટકી છાશ નાખી છે. જો આ રીતે આપણે એક પણ ગાંઠો નથી અને એકદમ સ્મૂથ બહુ મસ્ત બન્યું છે. ચલો હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂક્યું છે. ચપટીક આપણે જીરું નાખીશું. ચપટીક આપણે હિંગ નાખીશું અને હા ઓછા ચપટીથી ઓછા પણ આપણે અજમા નાખવાના છે. આમાં અજમાનો સ્મેલ આમાં બહુ સરસ આવે છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. એ પણ હા ઓછામાં નાખી છે. હજી આપણે આગળ શાક જ્યારે બનાવીએ એમાં પણ નાખીશું. આપણે થોડુંક સાંતળી લઈશું. આના ગેસ એકદમ ધીમો રહેવા દેવાનો છે. હવે આપણે જે બેટર તૈયાર કરી અને રાખેલું છે એ નાખીશું અને સખત આના હલાવ્યા કરવાનું છે. આપણે આમાં સખત હલાવતું જવાનું અને એકદમ બેટર સરસ લોટના ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે આને કૂક થવા દેવાનું છે. તેથી આપણું ઢોકળીનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. અને જો આ તેલ પણ છોડે છે એટલે કે આપણું આ બેટર તૈયાર છે. હવે આપણે આનો ગેસ બંધ કરી અને કાઢી દઈશું. અને આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ કર્યું છે. નહીં તો જો તમારે થોડોક ગેસ વધારે થશે તો આ વસ્તુ તરત જ ચોટી જાય છે. હવે આપણે આને પાથરી દઈશું. ચલો આ રીતે આપણે જો ઢોકળી સરસ પથરી દીધી છે. મારા ઓછું બેટર છે એટલે અડધી થાળીમાં જ મેં પથરી છે. અને જો તમને તવેતાથી પથરતા ભાવે તો એમ પણ પથરી શકો. પણ તવેતામાં આ વસ્તુ ચીકણી હોય એટલે થોડી ચોટે ગરમ હોય એટલે મેં આ થોડોક પાણી વાળો કરી અને રીતે મેં આ ઢોકળી સરસ બનાવી દીધી છે. હવે આપણે આમાં કાપા પાડી લઈશું. કાપા તમારા નાના મોટા જે રીતે ઢોકળી બનાવી હોય એ રીતે પાડવાના. 3 મોટી ચમચી તેલ ગરમ થવા મૂકી દીધું છે. અડધી ચમચી રાઈ નાખીશું. અડધી ચમચી આપણે જીરું નાખીશું અને ચપટી આપણે હિંગ નાખીશું અને ગેસ આપણે એકદમ ધીમો કરી લઈશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. થોડીક વાર એને કૂક થવા દઈશું. અને કાંઈ આપણે કલર નથી બદલાવા દેવાનો લસણનો. થોડીક જ વાર એની સ્મેલ દૂર થાય ત્યાં સુધી. હવે આપણે આ ડુંગળી એકદમ ઝીણી ચોપ કરી લીધેલી છે એ નાખીશું. ચાલો આપણે ડુંગળી સતરાઈ ગઈ છે. હવે આપણે એક ટમેટાની પ્યુરી નાખીશું. ટમેટું આપણે મોટું લીધું હતું અને તમારે જે રીતે ગ્રેવી જોવે એ પ્રમાણે લઈ શકો છો. થોડીક વાર આને કૂક થવા દઈશું. આપણે બધી વસ્તુ સરસ સતરાઈ ગઈ છે અને ટમેટાની ડુંગળીની કચાશ દૂર થઈ ગઈ છે. આપણે થોડુંક લીમડાના પાન નાખીશું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું અને 1 ચમચી આપણે મરચું નાખીશું. મરચું આપણે ચમચી આખી ભરી અને નાખ્યું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. મીઠું પહેલા પણ આપણે ઢોકળીમાં નાખેલું છે એટલે આપણે ધ્યાન રાખી અને નાખવાનું છે. બધી વસ્તુ મિક્સ કરી દઈશું અને થોડીક વાર કૂક થવા દઈશું બધા મસાલા ભરે ત્યાં સુધી. ચાલો હવે આપણે આની અંદર પાણી કાં તો છાશ આપણે અડધી છાશ અને અડધું પાણી નાખવાનું છે. તો આપણે જે બેટર બનાવેલું હતું એ તપેલી અને જે થોડીક આમાં ઢોકળી ભાગી છે અને આપણે જે જાર હતો ગ્રેવી વાળો એ જારનું બધું પાણી આમાં લઈ લીધું છે. એટલે બધા મસાલા બહુ સરસ થઈ જાય છે અને આ બધું આમાં નાખી દીધું છે. હવે બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું. પછી આપણે આમાં થોડીક છાશ નાખીશું. છાશ આપણે એકદમ મોરી લેવાની રહેશે અને થોડીક વાર આને ઉકળવા દઈશું. આને આપણે 1-2 મિનિટ માટે ઉકળવા દઈશું ઢાંકી અને.
ચાલો હવે આપણે જોઈ લઈએ. તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બહુ સરસ ગ્રેવી ઉકળી ગઈ છે. હવે આપણે આની અંદર ગોળ નાખીશું, કારણ કે આમાં ટમેટો અને છાશ બંને વસ્તુને બેલેન્સ કરે એ માટે થઈને આપણે થોડો ગોળ નાખ્યો છે. અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. તમે સૂકા મસાલા નાખવા હોય તો પણ નાખી શકો. તજ, લવિંગ અને તમાલપત્ર એ બધા સૂકા મસાલા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. હવે આપણે જ્યાં ઢોકળી બનાવીને રાખી છે એ નાખી દઈશું. આ રીતે આપણે ઉપરથી ગ્રેવીમાં જ નાખવાની છે. ચાલો આ રીતે આપણે બધી ઢોકળી નાખી દીધી છે. હવે આપણે આના 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. ચાલો હવે આપણે જોઈ લઈએ. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને જો બધી ઢોકળી ઉપર તળીને આવી ગઈ છે અને બહુ સરસ બની ગઈ છે. હવે આપણે ઉપરથી થોડી કસૂરી મેથી નાખીશું. આપણે આ રીતે છૂટી છૂટી નાખવાની છે. જો ચમચીથી નાખશો તો એક બાજુ ઢગલો થઈ જશે. હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું. આપણે ઢોકળીનું શાક જો બહુ સરસ તૈયાર થઈ ગયું છે ગ્રેવી વાળું. આપણું ઢોકળીનું શાક તૈયાર છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.